નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો મિત્રો સાથે નવી યોજનાઓ અંગે ચર્ચાઓ કરશે. તમારે આળસ અને બેદરકારીથી બચવું જોઈએ. ચાલુ કામને અધૂરું છોડી દેવાની વૃત્તિ ટાળો. વેપારમાં લાભદાયક સ્થિતિ વધશે. આજે તમારે પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. વૃષભ રાશિના લોકોએ આજે પૈતૃક સંપત્તિના વિવાદને લઈને શાંતિ જાળવવી. મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવશે. ફક્ત તમારા કામ પર ધ્યાન આપો. વૈવાહિક જીવનમાં વાતચીત ઓછી ન થવા દો. મિથુન રાશિના લોકોના વેપારમાં નવા કરાર થઈ શકે છે. ઘરનું વાતાવરણ ઘણું સારું રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે. વેપાર સંબંધિત યાત્રાઓથી તમને સારો નફો થશે. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો. કર્ક રાશિના લોકોના પૈસાના અભાવે અટકેલા કામ આજે શરૂ થઈ શકે છે. તમે રચનાત્મક કાર્યમાં ખૂબ સક્રિય રહેશો. કાયદાકીય વિવાદોનો ઉકેલ આવી શકે છે. પારિવારિક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. સિંહ રાશિના લોકોના મનમાં દાનની ભાવના રહેશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધાકીય સમસ્યાઓ હલ થશે. ભાગીદારીમાં નવું કામ શરૂ કરી શકો છો. મેડિકલ સંબંધિત કામ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. કન્યા રાશિના લોકો સંતાનના વ્યવહારથી ઉદાસ રહી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠિત લોકોને તેમની પ્રતિષ્ઠા અંગે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આળસને કારણે તમારું પ્રદર્શન ઘટશે. તમને વિશિષ્ટ વિષયોને લાગતા નવા અનુભવો મળશે. તુલા રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા વિચારોમાં સ્પષ્ટતા રાખો. અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. સખત મહેનત સાર્થક પરિણામ આપશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ બાળકો પર બિનજરૂરી દબાણ ન બનાવવું. પૈસાની લેવડ દેવડમાં સમજદારી રાખો. આજે તમે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. અપરિણિત લોકો માટે લગ્નની સંભાવના બની શકે છે. ધન રાશિના લોકોના સમાજમાં ઉચ્ચ વર્ગના લોકો સાથે સંપર્કો વધશે. તમારી દિનચર્યા સંતુલિત રહેશે. પરિવારના સભ્યોનું વર્તન તમારા પ્રત્યે થોડું અસંસ્કારી હોઈ શકે છે. બાળકો અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. આજે તમારે ઉધાર લેવાનું ટાળવું જોઈએ. મકર રાશિના લોકોના સ્વાર્થી વર્તન કરવા બદલ તેમની ટીકા થઈ શકે છે. કોઈની ભાવનાઓનો અનાદર ન કરો. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. કુંભ રાશિના લોકો બપોર પછી ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે. કન્યા વિવાહ સંબંધી અવરોધો દૂર થશે. ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. મીન રાશિના લોકોએ ઉતાવળા વર્તનથી બચવું જોઈએ. નોકરીમાં તમારું વર્ચસ્વ ખૂબ જ સારું રહેશે. આયોજનબદ્ધ રીતે કરેલા કામમાં સફળતા મળશે. ઘર પરિવારના ખર્ચને લઈને થોડો તણાવ થઈ શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.